હેલો ગાઈસ, તો કેમ છો બધા મિત્રો? આવ્યો બધા મજામાં જ હશો, હું મજામાં જ છું. તો ફાઇનલી આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છે. તો પહેલાંના વ્લોગમાં તમે મસ્ત મજાનો સપોર્ટ બતાવ્યો. તો આ વ્લોગ છે જુનાગઢનો. તો કાલે છે મહાશિવરાત્રિ, તો જવાનું છે જુનાગઢ. ટિકિટ ને બધું આવી ગયું છે. હું, ઉદય, પ્રિન્સ, ફુ અને બધા જાય છીએ. તો મસ્ત મજાના વ્લોગ આવશે આગળ, બધા જોજો. ઇન્ટરેસ્ટિંગ બધું આવશે. તો મેં કીધું હાલો આજે આખો દી તો કાંઈ વ્લોગ શૂટ કર્યો નહીં, મેં અટાણે વ્લોગ શૂટ કરી નાખી. તો અટાણે નવરો થયો ભાઈ, યાદ આવ્યું એટલે ફટોફટ વ્લોગ ચાલુ કરી દીધો. ટિકિટ ને બધું આવી ગયું છે. તો 9:30ની બસ છે. તો મસ્ત મજાના 9 વાગે જમીને નીકળશી. તો 9:30 ડાયરેક્ટ ત્યાં તમને મળું કે રસ્તામાં જ હું શૂટ કરી દઈશ. તો ફાઇનલી જવાનું છે જુનાગઢ. તો મસ્ત ઇન્ટરેસ્ટિંગ ક્લિપ આવશે, તો બધા જોજો, આખો વ્લોગ જોજો. તો હાલો હું મળું પછી તમને. ગયા હતા ને અમે બધા આવતા રહ્યા હતા, બધા બસમાં બેઠા. તો અમે ચિકમ ને એવું લેવા ગયા હતા. રસ્તામાં કાંઈ વ્લોગરો નહીં, તો બસ જો મસ્ત મજાના કેટલા 9:30 વાગી ગયા હતા. તો હવે કાંઈ બસ નીકળે ખબર નહીં. બસ તો તમને અપડેટ દેતો રહીશ, તો તમે જોતા રહેજો. તો હાલો, તો હવે તમને નિરાતે જ મળે. હેલો ગાઈસ, આજે આપણે પહોંચી ગયા જુનાગઢ. મને તમે બનાવી. તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા હતા જુનાગઢ. તો મસ્ત મજાના કેટલા 2:30 પરફેક્ટ 2:30 વાગે પહોંચી ગયા હતા. પછી રિક્ષામાં ભવનાથ લગ્યા, મતલબ કે જ્યાં લગી રિક્ષા આવ્યો અહીંયા લગી આવ્યો. પછી હાલીને કેટલા 2-3 કિલોમીટર લગી મંદિર લગી જેટલું હાલીને જાણવું હતું. તો હાલીને ભવનાથ લગી પહોંચ્યા, દર્શન કર્યા. તો 4:15 જેવું થઈ ગયું હતું. તો વ્લોગ બનાવવા દે ખોટી હારીને કાઢ. 4:15 જેવું થઈ ગયું હતું. પછી આજુબાજુ બધે ફર્યા ને પછી રૂમ ગોતતા કલાક 6:15 વાગી ગયા. માંડ રૂમ મળ્યો, બધું ટ્રાફિક જામ છે. તમે જેમ સીન જોયા રાતે કેટલા 2:30 વાગે 3-3:30 આખા જુનાગઢના રોડ મહાશિવરાત્રિ હતા, ટ્રાફિક જામ હતા. તો બસ જો હવે આ વ્લોગ બનાવવા દેવો ખોટી લપના તો બસ આ જે હોય તો 6:15 જેવું થયું હોય તો મસ્ત હવે વ્લોગે અટાણે શું કહે ક્લિપ ઉતાર લો. મેં કીધું પછી આરામ કરી લઈને પછી નિરાતે કેટલા 10-11 વાગે નાહી ધોઈને નીકળશે બારે. તો તમે આગળની વ્લોગ એન્જોય કરો. તો જો ગાઈસ કેટલા 6:15 વાગ્યા. હોવા હાટું રૂમ લીધો અને આને રીલ્સ જોવી છે. બંધ કર કોપીરાઇટ આવશે. હોવા નથી થતું તો તારે ઉદય તો એમ તો હાલો હું નથી ને તો એમ નકા ચડવા માંડે એમના ગિરનાર એમ. ઉદય કેટલે લાગે ચડવું બોલ? ભાંગ પીવા સ્પેશિયલ આવ્યા હું આવા ભાંગ. मेरे को तो ऐसा धक धक हो रहा है. फोन ना दौड़े, फोन में स्पेशल ब्लॉग हाटो तने बोलाव्यो है। हैं
હજી તો આપણે કેટલાય કામ કરવાના છે તારે મારા બારે ડાયરો હાલ ડાયરો જોઈ આવી હે એમ ના હાલે તો હવે કેટલા વાગે ઉઠવું છે વાગ્યા કેટલા 6:18 હે 11 વાગે પછી ભાંગ પીવાની હે તો જો ગાઈસ તો આવડો મોટો થોડોક રૂમ હતો તો ફુવા ને સોહિલ ને એ બધા અહીંયા સુતા તો અમે તન તોડકી અહીંયા હાલો હવે મોબાઈલ મૂકો તો સારી વાત છે અને એટલો મનાયો હતો ગાઈસ કેટલા ને 3 થી ને 4 ફોન કર્યા ગીત નહીં વાગે 3 થી ને 4 ફોન એને કર્યા એને આવું નતું પછી અમે 6 ટિકિટ 5 ટિકિટ નહીં ગીત તો ના જ વાગે હવે 5 ટિકિટ કરે એવા પછી ફોન કરે કે મારે આવું છે ને મારી ટિકિટ કરાવી દો કેટલા ફોન કર્યા હતા એક નતો કર્યો મેં કર્યો તો ઉદય તને ફોન કર્યો તો હા 3-4 કેટલો बस हवा निकल गई મને એવો તો હાલ તો કે ના મારે નથી આવું મારે આમ મારે તેમ હે અને પછી કાલે એટલે મીન્સ કે હા કાલે બપોર પછી મને કહે કે મારે આવું હોય કે હાલ ટિકિટ કરાવે અને પાછો કે હવે ઈ બસમાં મળે તો જ આવું નકર નથી આવું હે તમારે ભેરું જવાની મજા આવે ને નોકરી થોડું આવવાની મજા આવે એમ તો પેલા ક્યાં ના પાડતો હતો પેલા નતું સેટિંગ કામમાં એમ મને જ કહેતો હતો ને ટ્રાફિક હોય એમ ટ્રાફિક કેવું છે કેટલું ટ્રાફિક તો તારા હાટુ નેક્સ્ટ ડે ગાઈસ ગુડ મોર્નિંગ તો મસ્ત મજાના જો રેડી થઈ ગયા હતા સવારે 9 વાગે જ ઉઠી ગયા હતા સીટ હા રિયા વ્લોગ ચાલુ કર્યો ને ગોટાળો થઈ ગયો જો બધા રિયાતા ને તરબૂચ ખાવા માંડ્યા હતા એકચ્યુઅલીમાં અમે બધા જતા હતા જટાશંકર મસ્ત મજાના 9 વાગે રેડી થઈ ગયા હતા નીકળી ગયા હતા 10-10:30 વાગે પછી અમે લોકો નીકળી ગયા હતા ભવનાથ ને બધું પહેર્યા બધા ધૂણા જોયા તો પછી જવાનો પ્લાન કર્યો કે જટાશંકર જવું છે તો મસ્ત મજાના જો જાય છે આ મસ્ત મજાનો ગિરનારનો વ્યૂ છે તો બધા જો બેઠા હતા હે તો જો એક તો અમે રહ્યા હતા ને એમાં આ તરબૂચ ખાઈ દીધું આ બધા સોહિલ ના કામ હે હું ના કઈ લઈ આવ્યું હતું ખવડાવી દીધું કોક લઈ જાય ચાલો મસ્ત મજાના આગળ નવા શોટ આવશે તો બધા જોતા રહેજો અને એન્જોય કરજો ગાઈસ બીજો સ્ટોપ લાગી ગયો હે ઘોરવા છાસનો આ ઉદયને દિયો જ આખો કેવી છે છાસ છે શું છે હાલે ભાઈ ચાખી લે એમ હાલશે હાલો ભાઈ સક્સેસફુલ થઈ ગયા ગોરવા ટોપી અને પછી પાછા નીકળી આગળ ના હું કેતો તો કઈ કેતો તો હમણાં ના બોલ એમ ના હાલે હે ઉદય હવે તો બોલ કાઈ નહીં કાશી વિશ્વનાથ અહીંયા જામનગર માથો ટેકાવી તો હિટ થાય બાકી અહીંયા ન હોય અહીંયા આટલું ખૂચે મારા અરે ઉદય હજી તો દ્વારકા જવાનું ચાલે ને હજી કાલ ગિરનાર ચડવો છે ગિરનાર નો નક્કી ના શું થયું હે શું થયું કઈક થા હે તાર ચડો ને પ્રિન્સે ચડી જ જાઓ ને તો મસ્ત મજાનો જો આમ જો તમે ખાલી એડવેન્ચર રસ્તો જો તમે હજી કેટલું હે ભાઈ આઈ રહ્યું ઉદય આગું નથી આઈ રહ્યું ઉદય કે જામનગર કાશે વિશ્વનાથ માથું ટેકાવ લેવાય આ ધંધી ના કરે
હાલો મળો આગળ તમને. તો ફાઇનલી ગાઈસ જો જટાશંકર ગમે એમ કરીને પહોંચી ગયા છે. તો કે મજા આવી, એડવેન્ચરસ રસ્તો તો મજા આવી ને ઉદય? આવો હે બહુ મજા આવી. ઉદય ને બહુ મજા આવી. બાકી તો પ્રિન્સ જો આઈલો જાય સૌથી પેલા. સોહિલ, પ્રિન્સ, વિનાક, ઉદય, ફુવા. કેમ મજા આવી ફુવા? બાકી હે આનંદ આનંદ હો. હા એમ તો વાંધો નહીં, આનંદ મારે આનંદ. તો હાલો આગળ તમને બતાવું બધું. તો ફાઇનલી ગાઈસ જટાશંકર થી ને નીકળી ગયા હતા. અહીંયા કેટલા કલાક બેઠા? કેટલી વાર બેઠા? અડધી કલાક અડધી પોણી કલાક બેઠા. તો બસ જો મસ્ત મજાના નીચે જવામાં વાંધો નથી આવતો, પણ થોડીક સ્પીડ ન પકડી શકી કારણ કે રસ્તો ખાવ આવો છે ને, તો પણ બહુ મજા આવે. ઉદય તો હવે જો હાઈલો જ જાય. આ શું અરે છે કાંઈક. તો હાલો તો હવે નીચે જાય મસ્ત મજાના, પછી ના જમી બમીને મળું. તો ગાઈસ ફોટોશૂટ આને કહેવાય. ફુવાએ બાકી કઈ રહ્યો ફોટોશૂટ, પોઝ એમ લીધો હે. લોકેશન એમ ગોઈતી પણ ફુવાએ. હાલો હાલો હવે અમારા ફોટા પાડો. તો જો ગાઈસ આ જટાશંકર વાળા રસ્તાની મેઇન ઝરણા છે. તો મસ્ત અહીંયા વ્યૂ હતો. જો પાછળનો ઝાડવા આવે એટલે પાછળનો વ્યૂ નથી. તો અહીંથી મસ્ત અહીંયા શું કહે ઓલું શું કહે ઝરણાનો વ્યૂ છે. તો હાલો હવે પેલા ફોટા પડાવ લઈને પછી તમને મળી.